એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહો. એક બહુ મોટા પોલિટિશિયનના પોડકાસ્ટ માટે અમે લોકો ગયેલા અને ઇટ વોઝ વેરી સ્ટીફ. પોલિટિશિયન્સ યુઝ્યુઅલી વેન યુ સ્ટાર્ટ દે આર યુઝ્યુઅલી વેરી સ્ટીફ. ધીરે 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 ઓપન અપ થાય. આ ભાઈ ઓપન અપ જ ન થાય, વાત જ ન કરે. મારો સવાલ 2 લાઇનનો હોય, એમનો જવાબ 1 શબ્દનો હોય. મેં તો યાર આનું પોડકાસ્ટ કરવું કેવી રીતે? મેં તો મને ક્યાંક તો કોઈ જગ્યા મળે કે જ્યાં તું એમને વધારે ખોલું કે એમની પાસેથી વધારે કઢાઈ શકો. બોલે જ નહીં, બોલે જ નહીં, બોલે જ નહીં, બોલે જ નહીં. પછી મેં તો જ્યારે ગ્રીનરીનો ઉલ્લેખ કરું છું, પર્યાવરણનો ઉલ્લેખ કરું છું, એમના ચહેરા પર સ્મિત આવે છે. મજા. મેં તો જગ્યા મળી ગઈ. પછી મેં તો 10 મિનિટ સુધી હું ખાલી પર્યાવરણ વિશે વાત કરીશ. અમે ખાલી પર્યાવરણ, ક્લાઇમેટ એ બધી વસ્તુ પર વાત કરી ને રડ્યા. એમને રડાઈ દીધા. એ ક્રાઇડ. જે બોલતા નહીં એમને રડાઈ દીધા. એકતા કપૂર ટાઈપ પોડકાસ્ટ પર્યાવરણની વાત એમણે કરી, ફોટોસિન્થેસિસ એમનું ચાલુ થઈ ગયું. શું? ફોટોસિન્થેસિસ લે અરે મને ખબર છે ભેજ ને એમાં પાણીનું કઈ લેવા દેવા નહીં હોતું. હોય જ ને અલા, આ શું ફોટોસિન્થેસિસ. ભણ્યો એટલે તું? આ એન્જિનિયર છે બોલો. આ બીકોમ. ફોટોસિન્થેસિસ તો આવે એલા યાર. ફોટોસિન્થેસિસ હોય સનલાઇટ નો ભાઈ પ્રોસેસ. પેલો ફોટો જે પડ્યો હોય ને એનું સિન્થેસિસ અને થાય. તમે આ બેને બોલાયેલા હા કે કઈ નહીં, હરામીને ઘરે જઈને ગૂગલ કરવા દેજો ને ફોટોસિન્થેસિસ ખબર પડશે. શીતલ શીતલ કરીને બૂમ બરાડા પાડતી રોડ પર ફર્યા કરતી.